નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજની સ્વધ્યન પોથી ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે એનસીઈઆરટીના 2024-25 મુજબ સુધારો કરીને આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને જો હજુ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. તો ચાલો આગળ આપણે સ્વધ્યન પોથીને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, જેમાં સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, તેમજ વિષય વસ્તુમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે તે આપેલું છે. જેમાં તમારે પૂર્વજ્ઞાન આપેલું છે, રેખાખંડ, કિરણ, રેખા, ત્રિકોણ, વર્તુળ તેમજ અલગ અલગ પ્રકારના વક્રો વિશે આપણે જાણકારી હોવી જોઈએ. તો ચાલો આગળ આપણે પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં દાખલો પહેલો, ચતુષ્કોણ એબીસીડીના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર 3:7:6:4 છે, તો ચતુષ્કોણ એબીસીડી બરાબર ખાલી જગ્યા થશે, જેનો જવાબ છે ડી સમલંબ. બીજું, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે, તો તે ખાલી જગ્યા છે, જેનો જવાબ છે એ સમબાજુ ચતુષ્કોણ. ત્રીજું, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે, તો એ તમને ખબર જ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 જ થાય છે, જે તમારે યાદ રાખવાનું છે, કારણ કે એ આગળના દાખલાઓમાં તમારે ખૂબ જ ઉપયોગી રહેશે. ચોથું, ચોરસ એબીસીડીના વિકર્ણો 0 એટલે કે ઓ બિંદુએ છેદે છે, તો ત્રિકોણ એડીબી એ ખાલી જગ્યા છે, જેનો જવાબ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ. પાંચમું, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે, તો જેનો જવાબ છે એ પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. છઠ્ઠું, આકૃતિ આપેલી છે, જેમાં નીચેની આકૃતિમાં x ની કિંમત શોધો, તો અહીંયા તમારે જવાબ આવે છે ડી 80°. સાતમું, સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓનો ગુણોત્તર 4:5 છે, તો તે કયા કયા છે, જેનો જવાબ છે સી 80 અને 100°. આઠમું, એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે, તો તે ચતુષ્કોણ સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા થશે, જેનો જવાબ છે સી 60° અને 120° થશે. હવે આગળ આપણે પ્રશ્ન 2 દાખલા ગણો જોઈએ. જેમાં 9મું, સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓના માપ 2x - 4 અને 3x - 1 છે, તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો. અહીંયા આપણે જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓના માપનો સરવાળો હંમેશા 180° થતો હોય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે બંને ખૂણાના માપનો સરવાળો કરીએ એના બરાબર 180 લેવામાં આવ્યા છે. ત્યારબાદ સમીકરણનું સોલ્યુશન કરીએ તો 5x - 5 બરાબર 180°. અહીંયા -5 છે, જેને બરાબરની જમણી બાજુ લઈ જતા એ +5 થઈ જશે, એટલે 180° + 5 એટલે 185° થશે. હવે 5ની સાથે x ગુણાકારમાં છે, તો 5 છે એ ગુણાકારમાં હોવાથી બરાબરની જમણી બાજુ જાય તો અહીંયા ભાગાકારમાં આવી જાય છે, એટલે 185/5 કરો તો x બરાબર 37° મળે છે, જેના પરથી આપણે પહેલો ખૂણો અને બીજો ખૂણો શોધીશું. પહેલા ખૂણાનું માપ છે 2x - 4, જે આપણે રકમમાં આપેલું છે, જેમાં x ની કિંમત આપણે અહીંયા 37 મૂકીએ, તો પહેલા ખૂણાનું માપ 37 × 2 - 4, એટલે એનો આપણે સમીકરણ સોલ્વ કરીએ ત્યારે એનો જવાબ 70° આવે છે. બીજા ખૂણાનું માપ અહીંયા રકમમાં આપેલું છે 3x - 1,
જેમાં પણ એક્સની કિંમત મૂકી એટલે 37 ગુણ્યા 3 એમાંથી એક બાદ કરીએ એટલે 110 મળે છે. હવે ત્રીજો અને ચોથો ખૂણો છે એ સામસામેના ખૂણા સમાન હોય છે, એટલે પહેલા ખૂણાનું માપ જેટલું હોય એટલું ત્રીજા ખૂણાનું હોય અને બીજા ખૂણાનું માપ હોય એટલું ચોથા ખૂણાનું માપ હોઈ શકે છે. એટલે આપણે ત્રીજા ખૂણાનું માપ 70° અને ચોથા ખૂણાનું માપ 110° મળે છે. દાખલો 10મો. નીચે આપેલી આકૃતિમાં x ની કિંમત શોધો. અહીંયા આપણે આકૃતિ આપેલી છે જેમાં અહીંયા આપણે x આપેલો છે જેની કિંમત શોધવાની છે. અહીંયા આપણે સૌપ્રથમ જોઈશું કે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360° થાય. અને અહીંયા આપણે જે 12 બહિષ્કોણ આપેલા છે તે બધાનો સરવાળો હંમેશા 360 થતો હોય છે. તો અહીંયા આપણે બધાનો સરવાળો કરીએ અને આપણે x ખૂણો છે એ શોધવાનો છે. એટલે x છે એની આપણે કિંમત એના પરથી મળશે. તો અહીંયા આપણે બધા ખૂણાના માપ મૂકીએ. પહેલો ખૂણો, બીજો, ત્રીજો, ચોથો ને 5 ખૂણા છે એમાંથી x ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા બાકીના બધા ખૂણાના માપનો સરવાળો 286° થાય છે વત્તા x બરાબર 360°. હવે 286 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા વત્તા છે તો ઓછા થઈ જાય, એટલે 360 ઓછા 286° એટલે x બરાબર કિંમત આપણને 74° મળે છે. દાખલો 11મો. પતંગાકાર ચતુષ્કોણ WEAR માં ખૂણો WEA બરાબર 70° અને ખૂણો ARW બરાબર 80° છે. તો બાકીના બે ખૂણાના માપ શોધો. અહીંયા આપણે ચતુષ્કોણ પતંગાકાર છે તેના પરથી શરતો પરથી આપણે દાખલો ગણીશું. અહીંયા ખૂણો WEA એટલે અહીંયા જે ખૂણો બને છે એનું માપ 70° છે અને ખૂણો ARW, ખૂણો AR અને W આ બંને ખૂણાનો માપ છે આપણને આપેલા છે. હવે ખૂણો W અને A સમાન માપના હોય છે. પતંગાકાર ચતુષ્કોણ હોય એમાં ખૂણો છે આ બંને સામસામેના એ સમાન માપના જ હોય છે. તેના પરથી હવે આપણે આગળ જોઈએ કે ખૂણો R વત્તા ખૂણો W વત્તા ખૂણો E વત્તા ખૂણો A બરાબર 360°. હવે આપણે ખૂણા R ની અને ખૂણા E ની આપણે કિંમત મૂકીએ. ત્યારબાદ W ખૂણો અને ખૂણો A બંને સરખા માપના હોવાથી તેના માટે આપણે x છે એ લઈશું. એટલે આપણે બંને 70 અને 80 નો સરવાળો કરી 150° જે આપણે 360 માંથી બાદ થશે. ત્યારબાદ 210 છે એ મને છેદમાં 2 સાથે x ગુણાકારમાં છે તો 2 છેદમાં આવી જશે. એટલે 210 ભાગ્યા 2 કરો એટલે x બરાબર 105° મળે છે. એટલે x બરાબર 105°. એટલે આપણે એક ખૂણાનું માપ 105° થયું તો બીજા ખૂણાનું માપ પણ એટલું જ થશે. દાખલો 12મો. લંબચોરસ READ માં ખૂણો EAR, ખૂણો RAD અને ખૂણો ROD શોધો. અહીંયા આપણે જોઈશું કે આકૃતિ આપેલી છે જેમાં આપણને એક ખૂણાનું માપ આપેલું છે 60°. હવે આપણે જોઈએ કે ખૂણો AOE એટલે ખૂણો AOE એટલે અહીંયા જે ખૂણો બને છે એ એક જ રેખા પર બને છે. એટલે એક રેખા પર બનતા હોય તેવા ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. તો તે શરત મુજબ આપણે દાખલો ગણીશું કે ખૂણો AOE એનું માપ શોધવું હોય તો આપણે જે 60° એક રેખા પર બીજો ખૂણો આપણે 60° આપેલો છે જે આપણે 180 માંથી અહીંયા બાદ કરેલો છે. એટલે 180 માંથી બાદ કરીએ એટલે ખૂણા AOE નું માપ આપણને 120° મળે છે. તેવી જ રીતે આપણે જોઈશું કે ખૂણો ROE અને ખૂણો ROD, ખૂણો RO અને D આ બંને ખૂણા છે એ આપણે અહીંયા એક જ રેખા પર બને છે. એટલે તેના માટે પણ તે જ શરત લાગુ પડશે. એટલે આપણે ખૂણો ROD નું માપ જોતું હોય તો આપણે બીજા ખૂણો જે એક રેખા પર બને છે તેનું માપ 180 માંથી બાદ કરીએ એટલે ખૂણા ROD નું માપ આપણને 120° મળે છે. હવે આપણે આગળ જોઈએ કે ત્રિકોણ AOE, અહીંયા ત્રિકોણ AOE છે તે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા બંને બાજુ ત્રિકોણની છે એ સમાન છે.
તેથી તેના બે ખૂણાના માપ સમાન હોય છે. એટલે એના બે ખૂણા અહીંયા છે અને આ બંને ખૂણા છે એના માપ હંમેશા સમાન હોય છે. અને તમને ખબર છે તેમ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય. આપણી પાસે અહીંયા એક ખૂણાનું માપ છે. એક ખૂણાનું માપ આપણે 120 છે એ અહીંયા મૂકીએ અને બાકીના બે ખૂણા છે સમાન છે એટલે એને આપણે બે ખૂણા અહીંયા નું માપ લઈશું. હવે અહીંયા 120 છે એ 180 માંથી બાદ થાય એટલે અહીંયા 60 મળે છે. પછી જે ખૂણાના માપ સાથે બે ગુણાકારમાં છે તે છેદમાં જશે. આમ છેદમાં જાય એટલે ખૂણો EAR બરાબર આપણને આ ખૂણાનું માપ છે એ 30° મળે છે. તે મુજબ આપણે આગળ જોઈએ તો ખૂણો RAD વત્તા RAE, ખૂણો RAD અને ખૂણો RAE એ બંનેનો સરવાળો છે એ 90° થતો હોય, જેમાંથી આપણને ખૂણા RAE નું માપ 30° છે. તો આપણે 30 છે એ 90 માંથી બાદ થશે એટલે આપણને ખૂણા RAD બરાબર 60° માપ મળે છે. હવે આપણે આગળ દાખલો જોઈએ. દાખલો 13મો. જેમાં સમલંબ ચતુષ્કોણ HARE માં EP અને PR એ ખૂણા E અને ખૂણા R નો દ્વિભાજક છે. ખૂણો HAR અને ખૂણો EHA શોધો. અહીંયા આપણે જોઈશું કે EP છે એ ખૂણા E નો દ્વિભાજક છે એટલે અહીંયા જે ખૂણો બને છે એના બે ભાગ કરે છે. તેથી આપણે જોઈશું કે ખૂણો EHA એટલે આપણે અહીંયા EH અને A બરાબર 2 ગુણ્યા ખૂણો PER, અહીંયા આપણે PER છે. PER છે એ ખૂણાનું માપ આપણી પાસે 25° છે એટલે EHA બરાબર આપણને 50° ખૂણાનું માપ મળે છે. હવે RP એ ખૂણા R નો દ્વિભાજક છે. અહીંયા RP છે એ R નો દ્વિભાજક છે એટલે એક ખૂણાનું માપ 30° હોય તો અહીંયા બીજા ખૂણાનું માપ પણ અહીંયા 30° મળે. જેની શરત મુજબ માપ ખૂણો ARE બરાબર 2 ગુણ્યા માપ ખૂણો PRE એટલે આપણે અહીંયા એક ખૂણાનું માપ 30° છે તો આપણે આ ખૂણો R છે એના માટે જોઈએ તો બંને ખૂણાનો માપનો ગુણાકાર કરીએ તો 30 ગુણ્યા 2 એટલે ખૂણો ARE બરાબર 60° મળે છે. હવે આગળ જોઈએ. જ્યાં સમલંબ ચતુષ્કોણમાં ER છે એ સમાંતર છે HA ને. અહીંયા ER છે એ HA ને સમાંતર છે અને તેની છેદિકા EH છે એટલે અહીંયા છેદિકા છે તેની EH છે જે બંને રેખાઓને છેદે છે. જેની શરત મુજબ માપ ખૂણો HE અને R તેમજ માપ ખૂણો EHA એટલે આ ખૂણો અને અહીંયા આ બંને ખૂણો એ બંનેનો સરવાળો હંમેશા કેટલો થતો હોય 180° થતો હોય. અહીંયા HER નું માપ આપણી પાસે છે 50°C અને માપ ખૂણો EHA આપણે શોધવાનો છે તો 50 છે એ 180 માંથી બાદ થાય એટલે માપ ખૂણા EHA નું માપ 130° થશે. તે મુજબ આપણે આ શરત મુજબ આગળ વધીએ તો ER સમાંતર છે HA ને. અહીંયા આપણે ER અને HA બંને સમાંતર છે જે આપણે આગળ જોઈ ગયા છીએ અને તેની છેદિકા બીજી છે RA એટલે અહીંયા એક છેદિકા એની આપણે EH લીધી હતી, બીજી છેદિકા છે અહીંયા RA છે. તો તેમાં પણ તે જ શરત લાગુ પડશે કે અહીંયા જે ખૂણો બને એ અને અહીંયા બંને ખૂણો એ બંનેનું માપ 180° થતું હોય. અહીંયા ARE નું માપ આપણી પાસે છે 60° અને જેને આપણે 180° માંથી બાદ કરીએ તો ખૂણા HAR નું માપ 120° મળે છે.
દાખલો 14 સમાંતર બાજુ ચતુષ્કોણમાં x અને y ની કિંમત શોધો। અહીંયા તમારે જોઈ શકો છો કે 1, 2 અને 3 ખૂણાના માપ આપેલા છે। હવે એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે, એટલે 6y બરાબર 120, એટલે આ બંને ખૂણાના માપ સમાન છે, એટલે 6y બરાબર 120 લઈએ ત્યારે y બરાબર આપણને છે એ 60 અંશ મળે છે, જ્યાં 5x વત્તા 10 બરાબર 60 અંશ। હવે આપણે અહીંયા 5x વત્તા 10 છે એનું માપ આપણને 60 અંશ છે એ મળે છે, તો તેના પરથી આપણે x ની કિંમત શોધીએ તો 60 ઓછા 10 અંશ એટલે કે x બરાબર 10 અંશ ખૂણાનું માપ મળે છે। દાખલો 15મો જોઈએ। ચતુષ્કોણના 3 ખૂણાનું માપ સરખા છે અને ચોથા ખૂણાનું માપ 120 અંશ છે, તો સરખા ખૂણાના માપ શોધો। ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ। તેમજ કીધું છે કે એક ચોથા ખૂણાનું માપ 120 અંશ છે, તેમજ બાકીના ત્રણેય ખૂણા છે એ સમાન માપના છે, તો તેના બધા ત્રણેય ખૂણા સમાન માપના છે, એટલે તેના બરાબર આપણે અહીંયા x લીધેલા છે, એટલે 3x વત્તા 120 બરાબર 360 છે, એમાંથી 120 છે એ 360 માંથી બાદ કરીએ એટલે 3x બરાબર 240 અંશ। એક સાથે 3 ગુણાકારમાં છે, તે બરાબરની જમણી બાજુ આવે તો છેદમાં જશે, એટલે 240 ભાગ્યા 3 એટલે x બરાબર 80 અંશ મળે છે। દાખલો ચોથો જોઈએ 16મો। ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 50 અંશ, ખૂણો Q બરાબર 50 અંશ અને ખૂણો R બરાબર 60 અંશ છે, તો ખૂણો S શોધો। આ ચતુષ્કોણ અંતર્મુખ છે કે બહિર્મુખ એ તમારે કહેવાનું છે। તો સૌપ્રથમ કોઈ પણ ચતુષ્કોણ હોય તો એના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય, જેમાંથી આપણને 3 ખૂણાના માપ તો આપેલા જ છે, તો આપણે ચારે ખૂણો છે PQRS લઈએ, એનું માપ 360 અંશ છે। 3 ખૂણાનો માપ આપેલા છે જે આપણે અહીંયા મૂકી પછી તેનો સરવાળો કરીએ તો 160 અંશ થાય છે। ખૂણા S નું માપ શોધવાનું છે, એટલે તેની સાથે રહેલા 160 છે જેને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા 360 આપણે લખવાના છે। અહીંયા 360 આવે છે। હવે આપણે આગળ જોઈએ કે ખૂણો S બરાબર 360 ઓછા 160 અંશ એટલે ખૂણા S નું માપ 200 અંશ મળે છે। હવે અહીંયા ખૂણો S એ 200 અંશ છે એ 180 થી મોટો છે, એટલે તેથી ચતુષ્કોણ છે એ અંતર્મુખ ચતુષ્કોણ થશે। દાખલો 17મો જોઈએ। સમબાજુ ચતુષ્કોણ ના વિકર્ણોના માપ 8 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે, તો તેની બાજુઓના માપ શોધો। હવે અહીંયા આપણે ચતુષ્કોણની આકૃતિ આપેલી છે, એ ચતુષ્કોણ છે એમાં આપણે બંને વિકર્ણો છે, એક વિકર્ણ છે AC અને બીજો વિકર્ણ છે ABD। હવે એક વિકર્ણનું માપ 8 સેન્ટીમીટર આપેલું છે, એટલે વિકર્ણો પરસ્પર દુભાગે છે, તો બંનેના માપ અહીંયા જોઈએ તો 4 અને 4 છે એમ બંનેના માપ અડધા અડધા થઈ જશે। તેવી જ રીતના BD પણ બી વિકર્ણ છે, એનું માપ છે 15 સેન્ટીમીટર, તો બંને અડધા અડધા માપ એના 7.5 7.5 સેન્ટીમીટર થશે। હવે અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB ની 2 ઘાત બરાબર OB સ્ક્વેર વત્તા OB OA ની 2 ઘાત, એટલે આપણે AB એની આપણે 2 ઘાત છે જેના બરાબર OB અને OA છે એની 2 ઘાત નો સરવાળો થશે, એટલે AB ની 2 ઘાત બરાબર 4.5 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત AB સ્ક્વેર બરાબર 7.5 ની 2 ઘાત, એટલે એનો 2 ઘાત છે તે મુજબ એનો જવાબ 56.25 આવે છે, વત્તા 4 ની 2 ઘાત એટલે 16। હવે AB ની 2 ઘાત બરાબર 72.25 મળે છે, બંને છે એમાં 2 ઘાત છે જેનું વર્ગમૂળ કાઢીએ તો આપણે આમ દરેક બાજુનું માપ 8.5 સેન્ટીમીટર થશે। પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો, જેમાં 18મું
ચતુષ્કોણ HOPની સામસામેની બાજુઓની જોડ તો કઈ થશે? તો કે સામસામેની બાજુઓની જોડ HO અને PE થશે, તેમજ OP અને EH થાય છે. 19મું, ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. હવે ત્રણ બાજુ ધરાવતો હોય અને નિયમિત બહુકોણ, હંમેશા ત્રણ બાજુ છે એ ત્રિકોણની જ હોય અને ત્રણેય બાજુ છે એ નિયમિત બહુકોણ છે, તેથી આપણે તેને સમબાજુ ત્રિકોણ કહી શકાય. 20મું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચતુષ્કોણના ચારેય બાજુઓના માપ સરખા છે. એવા કયા ચતુષ્કોણ છે જેના ચારેય બાજુના માપ સરખા હોય? તો પહેલું છે ચોરસ અને બીજું છે સમબાજુ ચતુષ્કોણ. 21મું, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 72 થાય છે, તો તેની બાજુઓની સંખ્યા કેટલી થશે? તો કે 5 એની બાજુઓ મળશે. કારણ કે આપણે બહુકોણ છે એ બધાનો માપ છે એને 72 વડે ભાગાકાર કરીએ તો આપણે અહીંયા જવાબ 5 મળે છે. 22મું, ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે, તો કે ચોરસ એ નિયમિત ચતુષ્કોણ કહેવાય છે. આગળ આપણે 23મું જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેની પરિમિતિ 50 સેન્ટીમીટર છે. તો તેની એક બાજુનું માપ 12 સેન્ટીમીટર હોય તો બાકીના ત્રણ બાજુના માપ કેટલા થશે? હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની પરિમિતિ આપેલી છે 50 સેન્ટીમીટર અને એક બાજુનું માપ 12 સેન્ટીમીટર આપેલું છે. હવે ચતુષ્કોણ છે તેના સૂત્ર પરથી આપણે પરિમિતિના સૂત્ર પરથી આપણે એનો દાખલો ગણીએ તો એનો જવાબ C એટલે કે 12, 13, 13 એવો આવે છે. દાખલો 24મો, નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો કે નિયમિત બહુકોણ હોય એના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60° હોઈ શકે છે, એનાથી ઓછું લઈ શકાય નહીં. 25મું, અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ? તો અહીંયા આપણે આકૃતિ દર્શાવેલી છે જે અંતર્મુખ ષટકોણ છે. આગળ આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. અહીંયા આપણે જોઈશું કે જવાબ આવે છે એ, ચોરસ છે તેના બંને વિકર્ણોના માપ સમાન હોય છે. બીજું, એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ 135° છે, તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય? તો કે તેની બાજુઓ છે તેની સંખ્યા C એટલે કે 8 જવાબ આવે છે. ત્રીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR બરાબર 6, PQ બરાબર 4 અને ખૂણો PQR બરાબર 90° છે, તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે. અહીંયા આપણે જોઈશું કે QR અને PQ છે એ ખૂણાનું માપ 6 અને 4 આપેલું છે, તેમજ ખૂણો PQR એનું માપ 90° આવેલું છે. તો હંમેશા લંબચોરસ હોય એના ચારે ખૂણાના માપ 90° હોય છે, જે મુજબ આપણે જવાબ B લંબચોરસ મળે છે. હવે દાખલો ચોથો જોઈએ. ચતુષ્કોણ DEFG માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હંમેશા વિકર્ણ છે એ આપણે ચતુષ્કોણના નામ ઉપરથી જોઈએ તો DF અને EG એ બે વિકર્ણો હોય છે, એટલે જવાબ આવે છે C. પ્રશ્ન 5, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD જો A બરાબર 100° હોય તો D બરાબર ખાલી જગ્યા, જેનો જવાબ છે A 80°. દાખલો છઠ્ઠો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાકીના ખૂણાના માપ શોધો. અહીંયા તમે જોશો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ હંમેશા સમાન હોય છે, એટલે આપણે અહીંયા જે ખૂણો 80° છે તો એની સામેનો ખૂણો છે C, એનું માપ પણ 80° થશે, એટલે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C બરાબર 80°. તો જ્યાં
પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે અહીંયા ખૂણો સી છે એનું માપ 80 અંશ છે અને બીજો ખૂણો બી છે એ બંને ખૂણાનું માપ છે એનો સરવાળો હંમેશા 180 થતો હોય. તેવી જ રીતે એ અને ડીના ખૂણાના માપ પર સરવાળો 180 થાય છે. જેમાંથી એક ખૂણાનું માપ એ બરાબર 80 અંશ લઈએ. પછી ખૂણા ડીનું માપ શોધવાનું છે. તો 80 અંશ છે એને જમણી બાજુના 180 માંથી બાદ કરીએ તો ખૂણા ડી નું માપ 100 અંશ મળે છે. આમ સામસામેના ખૂણાના માપ સમાન હોય તેના પરથી ડી ખૂણાનું માપ 100 અંશ હોય તો તેની સામે ખૂણા બી નું માપ પણ 100 અંશ થશે. સાતમું, સમાંતર બાજુ ચતુષ્કોણ MODE માં ખૂણો બી, ખૂણો એમ અને ખૂણો ઓ ના દ્વિભાજક ક્યુ માં છેદે છે. તો ખૂણો MQO નું માપ શોધો. અહીં આપણે આકૃતિ આપેલી છે જેમાં પરથી આપણે કહી શકીએ કે ખૂણો એમ છે અને ખૂણો ઓ ના દ્વિભાજક ક્યુ માં છેદે છે. એટલે અહીંયા ક્યુ માં જો છેદતા હોય ત્યારે દરેક ખૂણો કાટખૂણો બને છે. એટલે માપ ખૂણો MQO બરાબર 90 અંશ થશે. આઠમું, લંબચોરસ EFGH ના વિકર્ણોનું છેદબિંદુ જે છે જ્યાં JF બરાબર 8x વત્તા 4 અને EG બરાબર 24x ઓછા 8 તો x નું મૂલ્ય શોધો. અહીંયા લંબચોરસના બંને વિકર્ણો છે એનું છેદન બિંદુ જે છે. હવે JF બરાબર 8x વત્તા 4, EG બરાબર 24x ઓછા 8. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આપણે EJ નું જે માપ છે એ કેટલું થશે તો કે EG નું જે માપ હોય એના કરતાં અડધું થશે. હવે EG નું માપ આપણે અહીંયા આપેલું છે એટલે EG નું માપ મૂકીએ 24x ઓછા 8 એને ગુણ્યા 1/2. એનો ગુણાકાર કરીએ ત્યારે 24x/2 ઓછા 8/2 મળે છે. જેનું સાદું રૂપ આપતા EJ બરાબર 12x ઓછા 4 મળે છે. જ્યાં EJ છે એ અને JF બંને સરખા છે તો EJ નું માપ આપણને 12x ઓછા 4 મળ્યું છે બરાબર JF નું માપ 8x વત્તા 4 મળ્યું છે. 8x ને ડાબી બાજુ લઈ જતા બાદબાકી થશે, 4 ને જમણી બાજુ લઈ જતા સરવાળો થશે. એટલે 4x બરાબર 8 એટલે x બરાબર 8/4 બરાબર 2. એટલે x નો કિંમત આપણને 2 મળે છે. દાખલો 9મો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલી છે જેમાં x y z ની કિંમત શોધો. અહીંયા આપણે ચતુષ્કોણની આકૃતિ આપેલી છે જેમાં ખૂણાના માપ બી ખૂણાના દ્વિભાજક છે તેમાંથી માપ 30 અંશ, અહીંયા 100 અંશ અને બીજા અન્ય ખૂણાનું માપ શોધવાનું છે. અહીંયા AC પરના ખૂણા રૈખિક જોડના ખૂણા છે. અહીંયા AC અહીંયા જે બંને ખૂણા આવે છે એ રૈખિક જોડના ખૂણા હોવાથી બંનેનો સરવાળો 180 થવો જોઈએ. એટલે ખૂણા x વત્તા ખૂણો C એટલે કે 100 બરાબર 180. 180 છે એમાંથી આ 100 ને જમણી બાજુ લઈ જતા બાદ થશે એટલે ખૂણા x નું માપ 80 અંશ થશે. જ્યાં ખૂણો ત્રિકોણ BXC એટલે આપણે અહીંયા છે ખૂણો BXC નું માપ આપણને મળી ગયું છે. કેટલું મળ્યું છે તો કે 80 અંશ. હવે તેના પરથી ખૂણો B વત્તા ખૂણો x વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય. તેથી ખૂણા B નું માપ છે 30 અંશ વત્તા 80 અંશ વત્તા ખૂણા C નું માપ બરાબર શોધવાનું છે. હવે 80 વત્તા 30 110 એ 180 માંથી બાદ થાય એટલે ખૂણા C નું માપ આપણને 110 માંથી બાદ કરીએ ત્યારે ખૂણા C છે તેનું માપ આપણને 70 અંશ મળે છે. તેના પરથી ખૂણા B અને ખૂણા Z એ યુગ્મ કોણ છે. આમ માપ ખૂણો છે B અને માપ ખૂણો Z બરાબર 30 અંશ મળે છે.
દાખલો 10મો. સમલંબ ચતુષ્કોણ એબીસીડી નીચે મુજબ આપેલ છે, જેમાં x નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા આપણે એબીસીડી ચતુષ્કોણ આપેલો છે, જેમાં બે ખૂણાના માપ આપેલા છે. તેનો સરવાળો બંને પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. જેના પરથી આપણે સાદું રૂપ આપીએ તો 2x + 20 = 180. 20 ને જમણી બાજુ લઈ જતા બાદ થતા 160 વધશે અને x ની સાથે બે ગુણાકારમાં છે, જેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા ભાગાકારમાં આવી જાય, એટલે x નો ખૂણાનું માપ 80° મળે છે. અગિયારમું. નીચે આપેલા પતંગાકાર ચતુષ્કોણમાં x અને y નું મૂલ્ય શોધો. અહીંયા આપણે x અને y નું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા y છે એની સામે જે ખૂણો છે એ બંનેના માપ સમાન હોય, એટલે ખૂણા y નું માપ આપણને 110 મળી જશે. જ્યારે ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થતો હોય, જેમાંથી આપણને ત્રણ ખૂણાના માપ આપણને મળી ગયા છે. જેથી આપણે ત્રણ ખૂણાના માપ છે અહીંયા આપણે a b c નું માપ મૂકીએ અને ખૂણો x છે એ આપણે શોધવાનો છે. હવે અહીંયા ત્રણેય ખૂણાના માપનો સરવાળો 280 થાય, જેને આપણે જમણી બાજુ લઈ જતા એ 280 360 માંથી બાદ થાય છે, એટલે માપ ખૂણા x નું માપ 80° મળે છે. દાખલો 12મો. સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં AB સમાંતર CD, ખૂણો A જેમ ખૂણો D બરાબર 2/1, ખૂણો B જેમ C બરાબર 7/5 છે, તો દરેક ખૂણાનું માપ શોધો. અહીંયા ખૂણા A નું માપ બરાબર 2/3 × 180°. તો 180 છે ને 3 વડે ભાગીએ તો અહીંયા 60 આવે ને 60 × 2 એટલે 120 થશે. ખૂણા D નું માપ 1/3 × 180, 180 ને 3 વડે ભાગાકાર કરીએ તો 60° મળે છે. ખૂણા B નું માપ 7/12 × 180, તો 12 છે એના વડે 180 ને ભાગીએ ત્યારબાદ 7 સાથે ગુણાકાર કરીએ તો 105 મળે છે. તેવી જ રીતે ખૂણા C નું માપ 5/12 × 180 બરાબર આપણે જોઈએ તો ખૂણા C નું માપ 75° મળે છે. દાખલો 13મો જોઈએ. ચતુષ્કોણના ખૂણાના માપ 50°, 40° અને 130° છે, તો ચોથા ખૂણાનું માપ શોધો. અહીંયા આપણે આગળ જોઈ ગયા છીએ, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. જેથી આપણે અહીંયા ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D બરાબર 360 લીધેલા છે. જેમાંથી ત્રણ ખૂણાના માપ આપેલા છે 50, 40 અને 123. એ ત્રણ ખૂણાના માપ આપણે અહીંયા મૂકેલા છે અને ખૂણા D નું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા ત્રણ ખૂણાના માપનો સરવાળો કરીએ તો 213° થાય બરાબર 360°. હવે 213 છે તેને જમણી બાજુ લઈ જતા એની બાદબાકી થશે, એટલે 360 - 213° એટલે ખૂણા D નું માપ 147° મળે છે. દાખલો 14મો જોઈએ. એક ચોરસના ચારેય ખૂણાનું માપ 3/4/5/6 છે, તો ચતુષ્કોણના ખૂણાનું માપ શોધો. અહીંયા પણ આપણે આગળ મુજબ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. તે શરત મુજબ આપણે દાખલો ગણીશું, જ્યાં ખૂણાના માપને આપણે x લઈશું. શા માટે? તો કે આપણે છે અહીંયા ગુણોત્તર આપેલો છે, જેથી આપણે ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય તે મુજબ આપણે 3x + 4x + 5x + 6x અહીંયા આપણે જે જેમમાં જવાબ આપેલો છે તેના મુજબ આપણે જોઈશું. જેથી આપણે અહીંયા 18x બરાબર 360° થાય. હવે x બરાબર 360 છે તેના છેદમાં 18 થશે, એટલે x ની કિંમત 20° મળે છે. આ આપણને x ની કિંમત મળી છે. હવે જ્યાં પહેલો ખૂણો 3x છે તો એમાં આપણે 3 છે પછી x ની કિંમત 20 મૂકીએ તો પહેલા ખૂણાનું માપ 60° મળે. બીજો ખૂણો બરાબર 4x લીધેલો છે તો 4 × 20 એટલે બીજા ખૂણાનું માપ 80° મળે. ત્રીજો ખૂણો બરાબર 5x છે તો 5 × 20 એટલે ત્રીજા ખૂણાનું માપ 100° મળે છે. ચોથો ખૂણો 6x છે તો 6 × 20 એટલે કે 120° મળે છે. દાખલો 15મો. એક ચતુષ્કોણના
બે ખૂણામાંથી દરેકનું માપ 75 છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે, તો તે બે સરખા ખૂણાના માપ શોધો. શક્ય બનતી આકૃતિના નામ આપો. અહીં આપણે આકૃતિ નથી દોરેલી, પણ જોઈએ કે એક ચતુષ્કોણના બે માંથી એક ખૂણા, એટલે બે ખૂણા હોય તેમાંથી એકનું માપ 75 હોય, એટલે ચતુષ્કોણના જે ચાર ખૂણા હોય એમાંથી બે ખૂણાના માપ આપણને 75 મળે છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, જે શરત મુજબ આપણે ખૂણો A, ખૂણો B, ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 લઈએ. હવે આપણે બે ખૂણા છે જેના માપ શોધવાના છે તે સમાન માપના છે, એટલે બંને બરાબર આપણે અહીંયા x લીધેલા છે. હવે C અને ખૂણા D નું માપ 75 છે, તો બંનેનો સરવાળો કરીએ તો 150 થાય, એટલે 2x વત્તા 150 બરાબર 360. અહીંયા 150 છે એને જમણી બાજુ લઈ જતા એ 360 માંથી બાદ થશે. હવે x ની સાથે ગુણાકારમાં 2 છે, તો એ 210 છે તેના છેદમાં જશે, એટલે 210 છે એનો ભાગાકાર 2 વડે કરીએ તો x ની કિંમત આપણને 105 મળે છે. આમ બાકીના બે ખૂણા જે વધેલા હતા જેનું માપ શોધવાનું હતું એ સરખા માપના છે, જેથી બંને ખૂણાના માપ 105 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજની સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 છે તેને તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે એ જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43માં ધોરણ 6, 7, 8 ને લગતા ગણિત અને વિજ્ઞાનના પાઠના સંપૂર્ણ સોલ્યુશન તેમજ સ્વધ્યન પોથીના સોલ્યુશન, પાઠની સમજૂતી તેમજ આપણે જોઈશું કે પીએસસી અને પીએસસી તેમજ એનએમએમએસ, જવાહર નવોદય, સીઈટી જેવા અન્ય અનેક કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન તમને આપવામાં આવેલા છે, જે તમારે આવનારી જવાહર નવોદયની અને એનએમએમએસ કે બીજી કોઈ પણ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તેના માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 છે તેની સાથે જોડાયેલા રહો. અને તમને ખાસ જણાવવાનું કે જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોના નવા નોટિફિકેશન મળતા રહે. અને અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 તમારા મિત્રો સાથે શેર કરો. તો આ સાથે આપણો અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે. બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.